તાલુકામાં નલ સે જલ યોજનાના છડે ચોક લીલારીઓ ઉડાડવામાં આવ્યો છે। ઠેર ઠેર વાલ લીકેજ, સાવલી ગોઠડા રોડ, વસંતપુરા રોડ સહિત અનેક જગ્યાએ એર વાલ લીકેજ। પાણી પુરવઠા વિભાગની ઓફિસના 100 મીટરના અંતરે જ એર વાલ લીકેજ છતાં પાણી પુરવઠા વિભાગનું પેટનું પાણી હલતું નથી। સાવલીમાં નળ સે જલ યોજના માટે સરકાર દ્વારા 175 કરોડથી પણ વધુની જંગી રકમ ફાળવેલ, જેનો દૂર વ્યય થયો તો જે જોઈ શકાય છે। પાણી પુરવઠા વિભાગ ઘોર નિંદ્રામાં, સરકારી તિજોરીનું મોટું નુકસાન અને પ્રજાના ટેક્સના નાણાંનો બગાડ થતાં લોકોમાં રોષ। અનેક ગામોમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના રૂપિયાનો દુર્વ્યય થયો હોય તેવું પરિસ્થિતિ જોઈને નજરે પડે છે। હજારો લીટર પાણીનો બગાડ, રોડ રસ્તા ઉપર લીકેજ, વાલનું પાણી ઉભરાતું નજરે જોવા મળ્યું હતું। જૂથ પાણી પુરવઠા સાવલી તાલુકામાં જે પાણી પુરવઠા અને જૂથ પાણી પુરવઠા નલ સે જલ યોજના કરવામાં આવેલ, ત્યાં ઠેર ઠેર જે એરવાલો છે એ એમની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં સમલાયા, કડચિયા, અજેસર અને ઠેર ઠેર પાણીનો દુર્વ્યય થાય છે। તો આ પાણીનો દુર્વ્યય નહીં થાય અને પબ્લિકને પાણી વ્યવસ્થિત મળે એવી અમારી માંગણી છે। નગરપાલિકા સાવલી તાલુકાની બહારના ગામોમાં હજારો લીટર પાણી લીકેજ થવાના લીધે વેડફાય છે, તો આ શું કહેશો તમે? નગરપાલિકાની આજુબાજુના વિસ્તારમાં જે પાણીનો દુર્વ્યય થાય છે એ એરવાલ રિપેરિંગ કરાવી અને યોગ્ય રીતે એનું મોનિટરિંગ કરીને પબ્લિક સુધી પાણી પહોંચે એવી અમારી માંગણી છે। 175 કરોડ સરકારે ફાળવ્યા છે નળ સે જલ યોજના અંતર્ગત। ઘણી જગ્યાએ વાલ લીકેજ છે, અમુક જગ્યાએ પાણી બનાવેલી ટૂંક સમયમાં તૂટી ગઈ છે, તો ખરેખર સરકારની તિજોરીને નુકસાન છે? નુકસાન તો ચોક્કસ છે, કારણ કે આ રૂપનકોઈ ગ્રામ પંચાયતમાં જે પાણીની ટાંકી બનાવી નલ સે જલમાં એ ટૂંક જ સમયમાં તૂટી ગઈ અને જ્યાં ત્યાં એરવાલ લીકેજ છે। તો આ કામગીરી હલકી કક્ષાનું કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે, તો અધિકારીઓ એની પર તપાસ કરી અને લોકોને યોગ્ય કામથી એની સુખાકારી મળે એવી અમારી માંગણી છે। આ માગણી સંતોષાય નહીં તો શું કરશો? આ માંગણી નહીં સંતોષાય તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું। તો વડોદરાના વાઘોડિયા જીઆઈડીસી